હું ઘણા એમ કે ને તમે વાતો કરો છો એટલે એકચ્યુઅલી આમ બધું આમ તમે કીધું મારે એવી થોડી બાયલા જેવી વાતો કરી, તમે એકચ્યુઅલી કઈ કરતા નહીં યાર. અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, હિંસા કરતા ને હિંસા પરમો ધર્મ. આ ગાંધીજીનું સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. પણ સાંભળી લેજો, ગાંધીજી હતા તેથી એને હિટલરનો ભેટો નહીં થયો હોય, હિટલર નહીં ભટકાણો હોય એટલે ગાંધીજી બોલ્યા અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. તો તમારા દસ્તાવેજ લઈ જાય ઘરે આવીને યાર. જો તમે એટલા બધા સીધા ગોપાલભાઈ થઈ જાવ તો વાત સાંભળજો. 5 જ મિનિટની વાત છે પણ તમારા જીવનમાં ઉતારે જેવી વાત છે. ક્યાં વીરરસ વાપરવાનો છે, ક્યાં મર્દાનગી વાપરવાની છે એની વાત તમને કરું છું, સાંભળજો. આજની નાલંદા વિદ્યાપીઠ તમે કોઈક દીક જોઈ લેજો, સાંભળી લેજો અને વાંચી લેજો. એ નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા, અષ્ટાવધાની હતા, વેદવેંતા હતા, એમાં બધું ભણવા વાળા હતા. 10,000 વિદ્યાર્થીઓ માનસરોદાસ બાપુ એમાં હતા, 1,000 પ્રોફેસર એમાં હતા. 10,000 વિદ્યાર્થીઓ, 1,000 પ્રોફેસર, 11,000 ટોટલ થયા. અને વિશ્વની મોટામાં મોટી લાઇબ્રેરી, સાંભળી લેજો, આમાં ભણેલા ગણેલા છે એની ખબર છે. વિશ્વની શામજી ભગત મોટામાં મોટી લાઇબ્રેરી નાલંદા વિદ્યાપીઠમાં હતી. અને એમાં તમે જાણો છો જેને ચડાઈ કરી, મોહમ્મદ બખ્તારી, અને જેને ચડાઈ કરી એ બીમાર પડેલો, જે તે સમય બીમાર પડેલો. આખી વાત ઓલા વડીલે હમણાં કરી છે, આખી ઇતિહાસ હું તમને કહું. અને એને કીધું મને કોઈ આમાંથી ઉગારી દો, મને આમાંથી કોઈ જીવાડી દો. ત્યારે નાલંદા વિદ્યાપીઠનો એક વિદ્યાર્થી એને બેઠો કરી દીધો. તો એને પૂછ્યું કે આ નાલંદાનો એક વિદ્યાર્થી આટલો, એમાં કયા પુસ્તકો એવા લાઇબ્રેરીમાં છે, એમાં કયું ભણતર એવું છે કે મરણ પથારીથી મારાને બેઠા કરી દે? તો હવે આને રવા ન દેવાય. જો આ નાલંદા વિદ્યાપીઠમાંથી આવા વિદ્યાર્થીઓ થાય તો ભારતની સંસ્કૃતિને, ભારતની સામે કોઈના બાપની તેવડ નથી મીટ માંડી શકે. તો એને કર્યું શું? 250 ઘોડા તૈયાર કર્યા, બાગડતા 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 હાથમાં હથિયાર લઈ નાલંદા વિદ્યાપીઠને ભાંગવા, તોડવા, એની ઉપર આક્રમણ કરવા માટે મોહમ્મદ અબખારીએ તૈયારી કરી. એ ઘોડા આવ્યા નાલંદા વિદ્યાપીઠમાં, હાથમાં તરવારી હતી પ્યાલાની જેમ ચમકતી. આ સત્ય ઘટનાની વાત કરું છું, કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. આ મને સચ્ચિદાનંદ, સ્વામી સચ્ચિદાનંદનું આ સૂત્ર યાદ આવે છે, વીરતા પરમો ધર્મ. હવે સાંભળી લેજો, બે હાથમાં તરવારી લઈને 250 ઘોડેસવાર, ક્યાં 10,000 વિદ્યાર્થીઓ, ક્યાં 1,000 પ્રોફેસરો, અને 250 માણસોએ હાથમાં તરવાર લઈને બાકા ઝીક વગાડી. એ 10,000 ને તરવારના ઝાટકે માથા ઉતારી લીધા. તમે નક્કી કરી લ્યો, અહિંસા પરમો ધર્મ, અહિંસા પરમો ધર્મ. 250 જણા ઘોડે ચડીને આવે અને આપણા 11,000 ના માથા ઉતારીને વયા જાય. આ વ્યાજબી છે? હું તમને પૂછું છું. એને કહી દેવાનું હોય કે હવે રાણો રાણાની રીતે છે, વયા આવજો. વીરતા પરમો ધર્મ એ તો ગાંધીજી બોલ્યા છે, અહિંસા પરમો ધર્મ. તેથી એમને હિટલર નહોતો મળ્યો એટલે ગાંધીજી બોલ્યા. આ ઇતિહાસ એનો ગવાહ છે કે નાલંદા વિદ્યાપીઠમાં આવી અને આપણા 10,000 વિદ્યાર્થીઓના તરવારના ઝાટકે માથા ઉતારી લે. 1,000 પ્રોફેસર હતા ભણાવવા વાળા, એના તરવારના ઝાટકે માથા ઉતારી લે. એ એટલું નહીં, પણ એ પુસ્તકો કેવા હતા, વિશ્વની મોટામાં મોટી વિદ્યાપીઠ, અને એમાં આ મોટામાં મોટી લાઇબ્રેરી. ઈ જે લાઇબ્રેરી હતી ઈ મોહમ્મદે જેને ચડાઈ કરી, જેને આખી નાલંદા વિદ્યાપીઠ ના કતલે આમ કર્યું, એને છેલ્લે દિહાળી મૂકી અને બાપુ ન ભૂલતો તો આખી લાઇબ્રેરી હળગાવી. 6 મહિના સુધી ઇતિહાસ એનો ગવાહ છે, એટલા પુસ્તકો હળગ્યા છે આપણી સંસ્કૃતિના, આપણી ધરોહરના, કે 6 મહિના સુધી અગ્નિના દેતવાના ખોટારા ઉડતા હતા, લાઇબ્રેરી હળગતી હતી. 6 મહિના સુધી આખી નાલંદાની લાઇબ્રેરી હળગી. એટલા તો એમાં પુસ્તકો હતા. હવે નક્કી તમારે કરવાનું છે કે આવા ઘોડે ચડીને આવે કે એની સામે શું કરવાનું તમારે નક્કી કરવાનું છે, મારે નહીં. અમે આની વાતો કરી છે યાર. હવે જ્ઞાતિના વાડા એક બાજુ મૂકી અને હિન્દુના દીકરા થઈ જાવ કે અમે હિન્દુના દીકરા છીએ, કોની તેવડ છે કે અમારી સામે મીટ માંડે. ભરવાડને ડખો થઈ ગયો આપણે શું, આયરને ડખો જો કે આપણે શું, રાજપૂતને ડખો જો આપણે શું. આપણે હિન્દુ છીએ યાર. કોક તો ભણેલા છો, કોક તો સમજણા છો, ઈ તો જાગો આમાંથી. કોક દી કોક સમાજની આગળ કઈક સમાજના કોક વિવાદ થાય તો આ બધાય ભગવાધારીને કહું છું, આ બધાય મહંતોને કહું છું કે ક્યાં જ્ઞાતિમાં તણખલા જરતા હોય તો ઈ તણખલા જરી પેલા તમે ભગવાધારી છો, ઉભા થઈ જાવ, આડા ઉભા રહી જાવ, રહેવા દીજો. આ બેના પાપે જ્ઞાતિમાં ઝેર પાડતા નહીં. પાપ બેનું હોય, જ્ઞાતિમાં ખરાબ બે હોય, સમાજ આખો ખરાબ ન હોય એટલું યાદ રાખજો. આ ઝેર વધે નહીં એની જવાબદારી આ ભગવાધારીની, સંતો મહંતોની છે, વડીલોની છે, આગલી હરોળમાં બેઠાઈની. કે કોઈ સમાજમાં પોપટભાઈ ઝેરના ઝાડવા ન ઉગે,
ક્યાંક ભરવાડનો દીકરો, ક્યાંક રાજપૂતનો દીકરો, ક્યાંક આયરનો દીકરો બાજ્યા તણખલા ઉડ્યા તો એના સોશિયલ મીડિયાથી મોબાઈલથી વાયુ વગે ફેલાવતા નહીં. એ ડખો 2 જણાનો છે. સમાજમાં ઝેર વાવતા નહીં, સમજણા હોય ને વાત લાગુ પડે છે એને ઓલવાનું કામ કરજો. હવે હિન્દુ થવાની જરૂર છે, બાકી ઓલા આવીને બેસી જશે ખબર નહીં પડે યાર. નકરા નરેન્દ્ર મોદી એકલા ભારતને નહીં હાચવે કે આપણે ભેળા હાલવાનું છે યાર. આ વાત હું તમારી આગળ કરવા આવ્યો છું. જ્ઞાતિના વાડા પાડવાની નહીં, ધર્મના વાડા પાડવાની નહીં. એક બની જાઓ, એક બની અને પછી આગળ હાલવું છે આપણે. અંદરો અંદર બાયું ચડાવીને ઝૂકેગા નહીં સાલા. એલ્યા ભાઈ મામાનો દીકરો છે યાર, કાકાનો દીકરો સામે છે, હવે ઝૂકેગા નહીં સાલા. એની સામે ક્યાં વાત છે? હું ઈ વાત કરવા તમારી આગળ નથી આવ્યો, બધાડવાની વાત કરવા નથી આવ્યો. આપણે હિન્દુના દીકરા થઈને સનાતન ધર્મના જે આમ નેજા ફડાકા મારે છે ને માનસરોવર બાપુ, એનું રક્ષણ આપણે કરવાનું છે. બાવળિયાળી તો કે આપણું છે, પાળિયાદ તો કે આપણું છે, દ્વારકા તો કે આપણું છે. આ ભાવના લઈને આપણે નીકળવાનું છે. પછી જોઈશી કેટલા મોહમ્મદ જાગે છે આમાં. પછી આપણે જોઈશી. એકવાર ખતરો તો કરી દો યાર, એકવાર એક તો થઈ જો. કાતરું મારવાનું બંધ કરી દો. સામે સામે ગાડી આવી જાય પાછી લેવી જ પડે યાર. હાકડી નેવાળી હોય તો એમાં વળી આમ દાઢી હાથ ફેરવતા હોય. આપણી ગાડી પાસે અરે પણ ભાઈ દેવાય, હું ખુદે કહી દઉં મારી ગાડી આપતા હોય ને માતાજી નામ કાઢીને કહું છું, આ સ્ટેજની સાક્ષી કે મારી ગાડી સામે આવે તો હું ક્યાં રાવણ હતો યાર. પાછી લઈ લેવાની હોય. જે ગાડી પાછી લે ને એ જ મરદનો દીકરો સમજજો કે સમજે છે. બાપુ આ આપણે જીવવાનું છે. યુવાનો માટે હું ઘણી વાર કહું છું આ શીખવાનું છે આપણે. બેન દીકરી ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં નીકળે તો સાહેબ એને એટલો ભરોસો હોવો પડે. હું બેઠો છું આયા, એને બીક ન હોય. પણ આ આપણે શીખશું તો મને નથી લાગતું દ્વારકા વાળો આપણાથી છેટો હાલે. એ આપણી હારે જ ઉભો છે, નગા લાખાનો ઠાકર યાર. આ એક જણો જો કોઈ પણ માલ ગૌશાળા કે ગાયું કે નાના વાછડા કતલે આમ થતી હોય, કતલખાને જતા હોય અને ગોપાલભાઈ બેઠા છે એટલે મને યાદ આવ્યું કે આડા ઉભા રહી જતા હોય રાતે 12 વાગે તો એને ક્યાં કોઈનો ટેકો છે. પણ હું દ્વારકા વાળાનું સંતાન છું, અમારો બાપ દ્વારકા વાળો છે. અમારી નજર સામે અમે કતલ થોડા થવા દે આટલી ભાવના હશે ને તોય ભગવાન આપણી ભેળો છે યાર. એટલા માટે મને યાદ આવે છે કે આ બધાય ભેળા થવાનું છે, ખાલી સમાજના વાડા નહીં, બધાને એક થવું છે. ત્યારે મને આ ગીત યાદ આવે. આ છંદ મને બહુ ગમે છે. ઘણા કરોડપતિના ઘરે મહેમાન હોય ને, રૂપિયા વાળાના ઘરે પ્રસંગ હોય, લગ્ન હોય, એટલે ભાઈઓ બિચારા આર્થિક રીતે નબળા હોય પૈસા તકે. અને હું ઘણી વાર કહું છું કે માલ એ તો મોહબ્બત હે યાર. બાપુ ઘણા કહે છે રૂપિયા હાથનો મેલ છે. જીગરસિંહ એ મેલ વાળાને કહેજો કે તમે માતાજીના હમસે લોન ન કરાવતા, રોકડે લઈ લો. એ તો જેને વીઠી હોય એને ખબર હોય યાર પૈસાની તાકાત શું છે. સવારમાં દવાખાને જવાનું હોય, દવાખાનું આવીને ઉભું રહી ગયું હોય, ગામના પાદરમાં એક બસ નીકળતી હોય પોપટભાઈ, અને ગામમાં ઉસીના પૈસા લેવાના હોય, એ ભાઈ જાગ્યા ન હોય, આ બસ આવવાનું ટાણું થઈ ગયું હોય, દવાખાનાનો દર્દી હાર્યા હોય અને પૈસા વાંકે બસ વહી જાય. એને કોક દી પૂછજો પૈસા શું છે યાર, તો ખબર પડે. બાકી નાણા વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. સકડો રિક્ષા તગો હાંકતો હોય નાથીઓ, આખું ગામ નાચ્યો કરતો નાથા ફેરો કરી જાજે, રૂપિયા થઈ જાય એટલે કેમ છો નાથાલાલ. આ પૈસાની તાકાત છે યાર. કાજીની કૂતરી બીમાર પડ્યું, ઘણી વાર દાખલો દઉં છું. આખું ગામ ખબર પૂછો કે બાપુ કે તમારી કૂતરીને એકચ્યુઅલી તબિયત ખરાબ હતી, હવે કૂતરી ક્યાં ગઠીમાં હતી એની, તો એને ખબર પૂછવા ગયા. શું કામ? કાજી પૈસા વાળો હતો, કાજીનું નામ હતું એટલે એને હારું લગાડવા ગયા. એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરી બીમાર હતી, એકચ્યુઅલી એને મજા નહોતી, એકચ્યુઅલી આમ છે તેમ છે બધું કર્યું, પણ જેથી કાજી ગુજરી ગયો ને તેથી શમશાનમાં કાગડા